નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વસ્તી ગણતરી અંતર્ગત HLO એપમાંથી તમારા વિસ્તારનો નકશો કઈ રીતે ડાઉનલોડ કરે તેની પ્રક્રિયા સમજીશું। તો સૌપ્રથમ તમે HLO એપ ખોલો અને જો તમે તમારી એપમાં રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું। ધારો કે એમાં તમારે યુઝર આઈડી અને કેપ્ચા દાખલ કરવાના રહેશે સૌપ્રથમ વખત, પછી તમે નોંધણી રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારે જે ફોન નંબર હશે એની અંદર તમારે OTP આવશે, તો એ OTP દાખલ કરવાનો રહેશે અને OTP ચકાસો ઉપર ક્લિક કરો। ત્યારબાદ પાસવર્ડ દાખલ કરો અને સબમિટ કરો અને પછી તમારે પિન સેટ કરવાનો રહેશે। હવે જો તમે ફોનમાં પિન સેટ કરો તો નોંધણી કરતી વખતે યુઝરને ફોન પિન સેટ કરવાનો રહેશે। પિન સેટ કર્યા પછી દર વખતે એપમાં પ્રવેશ કરતા પિન પૂછવામાં આવશે, એટલે કે વારંવાર આપણે આઈડી કે પાસવર્ડ નાખવો પડશે નહીં અને નીચે આ રીતે તમારે પિન દાખલ કરવો પડશે। ત્યારબાદ છે તમે આ રીતે સ્ક્રીન જોવા મળશે, તો એમાં તમારે ડાબી બાજુ 3 લીટીઓ દેખાય છે ત્યાં ક્લિક કરવું। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીં મેનુઓ જોવા મળશે, તો કે વિશે, પાસવર્ડ બદલો, ઘર યાદી બ્લોકનો નકશો, મદદ, હાઉ ટુ ચેન્જ કીબોર્ડ લેંગ્વેજ અને લોકઆઉટ, આટલા તમને મેનુઓ જોવા મળશે। એમાં તમારે ઘર યાદી બ્લોકના નકશા ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમને અહીંથી તમે તમારો નકશો છે એ ડાઉનલોડ કરી શકો છો અને નીચે આ પ્રમાણે તમને તમારા વિસ્તારનો નકશો જોવા મળી શકે છે। આ એકદમ સરળ રીતે તમે તમારો નકશો ડાઉનલોડ કરી શકો છો।